નમસ્કાર, નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। રેડિયો છે એ બંધ થઈ ગયો છે, જો બંધ હાલતમાં છે, ચાલુ નથી। જો આની અંદર આવો લિથિયમ સેલ પણ આવે છે, જો એટલે ચાર્જિંગ થાય છે। આમાં ચાર્જિંગ કરો એટલે આમાં 2 દિવસ 3 દિવસ ચાર્જિંગ હાલે છે। જો લિથિયમ સેલ બને નહીં કહેવાય તેમ લિથિયમ સેલ ચડાવી દીધો ને ચાલુ થતો હતો, પણ હાલ બંધ હાલતમાં છે, તો આપણે રિપેર કરવાના છીએ। અહીંયા મેમરી કાર્ડ છે, જો અહીંયા મેમરી કાર્ડ છે, અહીંયા હેન્ડ ફ્રી છે, અહીંયા ચાર્જિંગ થાય ને નહીં તમે પેન ડ્રાઈવ પણ લગાડી શકો છો, અને અહીંયા એન્ટેના છે જો આ રીતનું। તો ચાલો મિત્રો, હવે આપણે આ રેડિયો રિપેર કરીએ। તો આપણે આ પહેલાં લિથિયમ સેલ કાઢી લઈશું, અને પ્રથમ આપણે ખોલીશું આને। સ્ક્રૂ છે એ આપણે ખોલી લઈશું બધા। જો અહીંયા સેલ કાઢ્યો એમાં પણ આપણે અહીંયા 2 સ્ક્રૂ છે, તો પહેલાં સ્ક્રૂ ખોલી લઈશું ફટાફટ। હવે આ દાંડલી છે તમે ઉપર કરશો આ રીતે, તો અહીંયા તમને જોવા મળશે સ્ક્રૂ એક છે, બરાબર મિત્રો। સ્ક્રૂ ખોલી નાખશું। તો મિત્રો જો હવે આપણે આ ખોલી નાખ્યો છે રેડિયો। તો મિત્રો જો આ સ્પીકરનો જો એક વાયર તૂટી ગયેલ છે, અને એક આપણે આ સેલ આવે આપણે જો એટલે કે પાવર, અહીંથી પાવર આપીએ તો અહીંયા પાવરનો પણ એક આપણે કાળો વાયર છે એ અહીંથી તૂટી ગયો છે મિત્રો। જો આ પ્લસનો પ્લસ માઇનસ, તો અહીંયા જો બેટરીમાં B- અને B+ અહીંયા આપેલું છે બોર્ડમાં, સર્કિટ બોર્ડમાં। પછી અહીંયા સ્પીકરમાં જુઓ તમે, સ્પીકર લખેલું છે SP+ અને SP-। જો દેખાય મિત્રો આ રીતે, એના આપણે તો જોઈ। હવે આ જે સ્પીકરનો વાયર પણ તૂટેલો છે જો કાળો, તો એને પણ આપણે સોલ્ડર કરીશું। તમારી પાસે મિત્રો સોલ્ડર મશીન હોય, એટલે કે સોલ્ડર મશીન હોય મિત્રો, તો તમે સોલ્ડર કરી દેજો, અથવા તમારી પાસે સોલ્ડર મશીન ના હોય તો તમે આને કાઢી અને આ રીતે આટી મારી દેશો તોય તમારું કામ થઈ જશે મિત્રો, બરાબર। તો સોલ્ડર મશીન હોય તો આપણે સોલ્ડરિંગ કરશો તો વધારે સારું પડશે મિત્રો। તો આપણે સોલ્ડર મશીન ગરમ કરી અને સોલ્ડરિંગ કરી દઈશું। સેલ જે છે લિથિયમ સેલ એ જુઓ મિત્રો 1200 mAh 3.7 વોલ્ટનો છે, જુઓ અહીંયા મિત્રો 3.7। એટલે આપણી પાસે બીજો લિથિયમ સેલ છે, એને પણ આપણે તમને બતાવીશ આ રીતે। જુઓ મિત્રો 3.7 વોલ્ટ, બરાબર। તો આ આપણી પાસે આ લગાડી દો તમારે, બીજો આ ખરાબ થઈ ગયો લિથિયમ સેલ, તો તમે નવો પણ આ રીતે સ્પેરમાં અથવા તમે લગાડી શકો છો। આ રીતનો છે એ આપણે અહીંયા લગાડી તમને બતાવી। તો હવે આપણે જો આ જે વાયર તૂટી ગયો અહીંથી કાળો વાયર આપણે સોલ્ડરમાં, તો એ આપણે અહીંથી સોલ્ડરિંગ કરી દઈશું। પહેલાં સૌપ્રથમ આપણા સોલ્ડર ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે અહીં થોડુંક આ રીતે ઘસી દેવાનું છે, એટલે આપણે સોલ્ડરિંગ કરવામાં આ રીતે ચાલુ પડશે। તો અહીં જો આ રીતે રાખી અને સોલ્ડર આપણે કરી દઈશું। થોડી વાર આ રીતે રાખજો, પકડી રાખજો એટલે સોલ્ડરિંગ થઈ જશે। સોલ્ડરિંગ થઈ ગયું। હવે આપણે અહીંયા સ્પીકરનું સોલ્ડરિંગ તૂટી ગયું છે, ત્યાં પણ સોલ્ડર કરી દઈશું આ રીતે। તો જો મિત્રો આ સોલ્ડર થઈ ગયું છે। હવે આટલું થઈ ગયું। હવે આપણી પાસે આ નવો સેલ છે એ આપણે લગાડીને ચેક કરી લઈશું। આ સેલમાં ચાર્જિંગ નથી, ઘણા સમયથી પડ્યો છે આ રેડિયો, તો ચાર્જિંગ નથી આ સેલમાં, બરાબર। એટલે અહીંથી આપણે ચાર્જિંગ થતું નહીં હોય, તો આપણે નવો આ લગાડી અને ચેક કરી લઈએ, બરાબર। તો આપણે પાસે 3.7 વોલ્ટનો નવો સેલ લિથિયમ સેલ છે, બરાબર। તો એ લગાડી આપણે હું તમને ચેક કરી દઉં। તો જો આ રીતે તો આ રીતે લગાડી દઈશું। જો અહીંયા માઇનસ ભાગ છે અને આ પ્લસનો ભાગ, શું અહીંયા આવ્યું, આ જો માઇનસ એટલે લીટો છે, અને અહીંયા પ્લસની નીચેની છે એટલે પ્લસ, બરાબર। એટલે આપણે અહીંયા આ રીતે લગાડી દઈશું, અને હાલ પૂરતો આપણે આવું બીજી કડી નીકળી હતી એ આપણે અહીંયા લગાડી દઈશું, એટલે આપણે ચેક કરી શકાય।
સારી રીતે જો આ રીતે હાલ પૂરતો આપણે જો આ રીતે લગાડી દીધી છે આ લિથિયમ સેલ અને હવે આપણે ચેક કરી જોઈશું આ બટન આપણે ઓન ઓફનું છે ચેક કરવા માટે દબાવશું Welcome to rock music. FM mode. જો મોડ બધા ચાલુ થઈ ગયા છે આપણે એક દબાઈ ચેક કરશું Bluetooth. જો એચડી કાર્ડ આવી જાય છે ને વ્યૂ જાય છે જો અહીં એચડી કાર્ડ mode. તો એચડી કાર્ડ આપણે ચેક કરી લઈશું એચડી કાર્ડમાં કંઈક ખરાબ છે mode. મોડ બોલે છે તો અહીંથી આપણે એચડી કાર્ડ એકવાર દબાવીને કાઢશું આ રીતે Bluetooth mode. ખરાબ થઈ ગયું અને આપણે ઘસી લેવાનું છે કપડે આ ભાગ છે એને આપણે ઘસવાનું છે થોડુંક કપડે અને આ જે આ સીપ છે એને થોડીક આપણે દબી દેવાની છે આ રીતે જો અંદર અને આ જે પોઈન્ટ દેખાય તમને Bluetooth mode. આ પોઈન્ટ તમને દેખાય ને અહીંયા એને આપણે અંદર ઘસી ધકેલી દેવાનું છે એટલે આપણું સીમ Bluetooth. સરખી રીતે બેસી શકે Bluetooth mode. જો આ રીતે એટલે જે આપણો પોર્ટેબલ છે સીમ એસડી કાર્ડ આવી જશે હરખો હવે લગાડી દઈએ ફરી વાર તો આપણો જે એસડી કાર્ડ મૂકી દેશે આ મેમરી કાર્ડ મૂકી દેશે એ હવે મૂકશે નહીં જુઓ તમે SD card mode. જો લાગી હવે આપણે બંધ કરી દીધું છે બોર્ડ આપણે ખોલી દઈશું જો આ બોર્ડ છે ને આપણે સાફ કરી લઈશું અને અહીંયા આપણે સાફ કરી દઈશું થી આપણે સાફ કરી લઈશું આ સર્કિટને એટલે આપણું જે સ્વિચ ચાલતી નથી એ ચાલુ થઈ જાય છે જેથી આપણને સારી રીતે બધી સ્વિચો કામ કરે હવે આ બોર્ડ આપણે પાછું લગાડી દઈશું સ્ક્રૂ મારી દઈશું અહીંયા જો કટ છે એક નાનીથી એ કટમાં આ વાયરને ફસાવી દેવાનો છે નકર જો અહીંયા આવશે કોર ઉપર તો કાપી નાખશે એટલે અહીંયા આપણે લગાવીને આપણે મારી દઈશું આ રીતે જો આ રીતે લગાવી દેવાનું છે આ રીતે જો પેક થઈ ગયું છે બરાબર હવે આપણે સ્ક્રૂ મારી દઈએ અને અહીંયા દોરી હતી દોરી તો આપણે લગાડી દઈએ હવે આ દબાવી દઈશું આ રીતે જો તો ફિટ થઈ ગયું હવે આપણે તમામ દોરી લાગી ગઈ છે હવે આપણે સ્ક્રૂ મારી દઈશું બધા બરાબર ચાલો તો સ્ક્રૂ લગાડી દઉં છું ફટાફટ હવે આપણે આ લિથિયમ સેલ છે એ ચડાવીને આપણે ચેક કરી બતાવું જુઓ આપણે બટન દબાવશું એટલે ઓન ઓફ થઈ જાય ઓન ઓફનું છે જુઓ Welcome to rock music. જુઓ તો આપણું SD card mode. થઈ ગયું ચાલો Low battery. Please charge. Power off. લો બેટરી છે એટલે આવું થાય છે બરાબર તો હું તમને ચેક કરવા માટે સેલ નાખ્યો તો આપણી પાસે બીજો સેલ પણ છે બરાબર તો આપણે લો બેટરી છે હવે આપણે ચાર્જિંગમાં મૂકી દઈશું અહીંથી એટલે હવે આપણો રેડિયો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો તો